સંસ્કારી નગરી વડોદરામાં ફાયર વિભાગ ભ્રષ્ટાચારમાં એકદમ ફાયર હોય તેવું સામે આવી શકે છે, કારણ કે જે રીતે ફાયર વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે તે જો સાબિત થાય છે તો 3 કરોડથી પણ વધારેનું કૌભાંડ સામે આવી શકે છે, જેમાં ફાયરના સાધનો 10 ગણા ભાવે ખરીદ્યાનો આક્ષેપ લાગ્યો છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતો થયું છે અને ગેરરીતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિપોર્ટ માંગ્યો છે। તો કેવી રીતે ભ્રષ્ટાચાર થયો તે પણ સમજો। એટલે કે 280 રૂપિયાની સિસોટી 3238 રૂપિયામાં ખરીદી કરતા આ ભાંડો ફૂટ્યો છે। 1395ની કિંમતની પાણીની બોટલના ₹3639.71 ચૂકવવામાં આવ્યા છે, એટલે કે 1800ની વસ્તુના 18000 ચૂકવવામાં પણ આવ્યા છે। એટલે ફાયર વિભાગના અહીંયા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા 8 થી 10 ગણો ભાવ વસૂલવામાં આવ્યો છે, ખંખેરવામાં આવ્યો છે ને બાકી એકદમ ફાયર ભ્રષ્ટાચાર।